કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને કારણે સામાન્ય પ્રજાને વિકટ પરિસ્થિતિમાં પણ આશાનું કિરણ મળી રહી છે। કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામેની લડાઈમાં આયુષ્માન કાર્ડ કવચરૂપ સાબિત થઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર આરોગ્યલક્ષી સેવાઓ આપી રહી છે। આયુષ્માન કાર્ડના માધ્યમથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ નાગરિકોને મોટી તાકાત મળી રહી છે। મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં પીએમજે હેઠળ કુલ 13 લાખથી વધુની અરજીઓમાં 27% કેન્સર માટે અરજીઓ હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક કાર્ડ કઢાવવાની ટકોર કરી છે। આ આયુષ્યમાન કાર્ડની જે વેલ્યુ છે ને એ તો જેની પાસે પૈસા ના હોય ને એને પૂછજો તો એટલે ખબર પડે। તમે એક જણના ત્યાં જી આવજો, એના કુટુંબમાં છે ને માંદગી જતી રહી ખાલી કાર્ડ ગજવામાં હોય તોય। એટલી મોટી તાકાત આપતું આ કાર્ડ છે। પણ ક્યાંક કોઈને કાઢતા ના આવડતું, કોઈને કહેતા ના આવડતું તો રહી ગયું તો આપણે કઢાઈ આપવાનું। છેલ્લા દાડે કંઈક થાય ને પછી તો અડધામ થાય તો એ બધી મગજમારી વાળું થાય।